વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના પ્રવાસે છે. તેમણે અહીં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ વાત એ છે કે 2019માં તેનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ કર્યો હતો. જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં આયોજિત સમારોહ દરમિયાન મોદી લગભગ 32,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ કહ્યું, પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ અને ભાગવાવાદના અવાજ ગુંજતા હતા. હવે અહીં દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હવે 12 મેડિકલ કોલેજો છે. ઘાટી ટ્રેન દ્વારા જોડાઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર દેશનું એક એવું રાજ્ય છે જ્યાં 2 એમ્સ બનાવવામાં આવી રહી છે. મોદીના ભાષણ દરમિયાન સભામાં એક બાળકી રડી રહી હતી. પીએમએ કહ્યું, તેને પરેશાન ન કરશો. શું સુંદર બાળકી છે. તમે લોકો પ્રતિકૂળ હવામાનમાં અહીં બેઠા છો, જે પ્રશંસનીય છે. વાછરા ગામમાંથી પુત્ર સાથે બાઇક પર બેસીને જઈ રહેલી માતા પર ઝાડ પડતા ઘટના સ્થળે માતાનું મોત નીપજ્યું હતું. વાછરા ગામે સંબંધીઓને પુત્રના લગ્નની કંકોત્રી વિતરણ કરીને ગોંડલ ખરીદી કરવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો. ડાભી પરિવારના આંગણે આવેલા રૂડા અવસર પહેલા માતાના મોતથી લગ્ન પ્રસંગ ઉપર કાળી ટીલી લાગી છે. વિજયાબેન અને તેમના મોટા પુત્ર જયસુખ મેરેજની કંકોત્રી આપીને ગોંડલ જતા હતા. તે સમયે અચાનક ચાલુ બાઇક પર ઝાડ પડતા વિજયાબેનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે 108 અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલા પર વૃક્ષ પડતા સ્થાનિક રાહદારીઓએ વૃક્ષ હટાવી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પુત્ર જયસુખને ઈજા થતા ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક વિજયાબેનના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યા છે, તેમ તેમ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, જેમાં કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જોકે કેટલાક અકસ્માતમાં રામ રાખે અને કુણ ચાખીની કહેવત મુજબ ખરોચ પણ નથી આવતી. આવો જ બનાવ સામે આવ્યો છે ઝઘડિયાથી, જ્યાં ઝઘડિયાથી રાજપારડી તરફ જતા માર્ગ પરથી એક કારનો ચાલક વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સીધા રોડ પર આવતી અન્ય કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવેલ અન્ય કાર ચાલકે બીજી કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ગાંધીનગર રાયસણના ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી તેમજ પીડીપીયુ વચ્ચે નિર્માણાધીન મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઇટ ઉપરથી અજાણ્યા ચારેક ઇસમો 3.5 લાખની કિંમતની 500 નંગ બેઝ પ્લેટો તથા ફિટિંગ્સ ચોરીને ફરાર થઈ જતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારનો મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટને ચૂંટણી પહેલા આખરી ઓપ આપી દેવા માટે રાત દિવસ કામકાજનો ધમધમાટ ચાલુ છે. ગાંધીનગરના રાયસણમાં આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને પીડીપીયુ યુનિવર્સિટી વચ્ચે મેટ્રો સ્ટેશન બનવા જઈ રહ્યું છે. અહીં સેંકડો મજૂરો રાત દિવસ કામગીરી કરે છે. તેમ છતાં અજાણ્યા 3 થી 4 ઇસમો અત્રેની નિર્માણાધીન બાંધકામ સાઇટ ઉપરથી એકસાથે 500 નંગ બેઝ પ્લેટો ચોરી કરીને ફરાર થઈ જતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સિદ્ધપુરની એક મહિલાને ઉછીના નાણાં આપવાનું ભારે પડ્યું છે. તેમાં જે 4 લોકોને નાણાં ઉછીના આપ્યા હતા, તે લોકો પાસેથી કુલ 1,30,000ની લેણી રકમની ઉઘરાણી કરતા આ શખ્સોએ મહિલાને ફોન ઉપર ગાળો બોલીને ધમકીઓ આપી હતી, તેવો આક્ષેપ કરતી ફરિયાદ તેણે સિદ્ધપુર પોલીસે નોંધાવી હતી. આ અંગેની વિગત અનુસાર હાલમાં અમદાવાદના ગોતા ગામે રહેતી ને મૂળ સિદ્ધપુરના બિંદુ સરોવર રોડ કેન્સર હોસ્પિટલની બાજુની રહીશ હર્ષાબેન ડાયાલાલ બારોટ 3 વર્ષ પૂર્વે સિદ્ધપુરના યુનુસ મંસૂરી સાથે ફરિયાદ તેણે સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવી હતી. જગતસિંહે ઉછીના પૈસા માંગતા સાગરને ₹20,000 રોકડા અને જગતસિંહને 45,000ની રકમ આરટીજીએસથી અપાવ્યા હતા. બાદમાં હર્ષાબેને આ ચારેય પાસેથી તેમની લેણી રકમ ₹1,30,000ની ઉઘરાણી કરતા તેઓ વાયદો કરતા હતા અને હર્ષાબેનને ફોન ઉપર ધમકીઓ આપતા હોવાથી તેમણે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ દેશ અને દુનિયાના મોટા એરપોર્ટની સરખામણીના માર્ગ પર દિવસે ને દિવસે વધી રહ્યું છે. મુસાફરોને પૂરતી સુવિધા મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા અનેક સુધારા કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ઘણી બધી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને મુસાફરોની મુસાફરી સરળ બની રહે તે માટેના પ્રયાસો થયા છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટેક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ દ્વારા આ સિટી ટેક્સીનું લઘુત્તમ ભાડું
37.50 રાખવામાં આવ્યું છે, એટલે કે મીટર ડાઉન થતાં જ મુસાફરોએ તેનું લઘુત્તમ ભાડું ચૂકવવાનું રહેશે. ત્યારબાદ દરેક કિલોમીટર પર ₹25નો વધારો થશે. તેમાં પણ દર 1 પોઈન્ટ પર ₹2.50નો વધારો થશે. પાટણ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ઉતરી આવ્યું હતું, જેના કારણે સવારે 8 વાગ્યે પણ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી હતી. પાટણ જિલ્લામાં ધુમ્મસ છવાયું છે, ત્યારે શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય સ્થપાયું છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. વહેલી સવારે હેડલાઇટ ચાલુ રાખવાની સ્થિતિ સર્જાઈ હતી. સવાર સુધી વિઝિબિલિટી ઓછી રહેતા દૂરના દ્રશ્યો જાણે આકાશમાં ખોવાઈ ગયા હતા. ત્યારે પાટણમાં વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. નવસારી રેલવે સ્ટેશન ઉપર નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી તેજસ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. જે દરમિયાન તેજસ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક હથોડો છટકીને નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભેલા દાહણુના એક યુવકને છાતીના ભાગે વાગતા યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ સ્ટેશન માસ્તરને થતાં તાત્કાલિક 108ની મદદથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. ઘટનાની જાણ વલસાડ જીઆરપીની ટીમને થતાં જીઆરપીની ટીમે બનાવની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર તબીબ નિકિતાબેને વલસાડ જીઆરપીમાં નોંધ કરાવી હતી. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં પરિવારના સભ્યોએ કમલેશની છાતીના ભાગે અને શરીરે થયેલી ગંભીર ઇજાઓને લઈને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ઉના ગીર ગઢડા તાલુકાના આહિર સમાજ દ્વારા ઉના ભાવનગર રોડ પર આવેલ આહિર સમાજની વાડી ખાતે 20મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચાઓ કરી પોતાનો રૂઆબ દેખાડવાના પ્રયાસોમાં લાખો કરોડોના આંધણ કરે છે. આહિર સમાજ વતી લગ્ન નોંધણી પ્રમાણપત્ર સ્થળ ઉપર જ આપવામાં આવ્યું હતું. તેમજ વુમેન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાડા દ્વારા દરેક દીકરીને શ્રીમદ ભાગવત ગીતા ભેટ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે કોઈપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઈથી લગ્ન સમારોહ કરવામાં આવ્યો હતો. કોઈપણ ભેદભાવ વિના સમગ્ર એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો. ભારતનો પાસપોર્ટ નબળો પડી રહ્યો છે. પાસપોર્ટ રેન્કિંગ સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સે 2024 માટે પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કર્યો છે. ભારત રેન્કિંગમાં 5મા સ્થાન નીચે 85મા સ્થાને પહોંચી ગયો છે. 2023માં ભારત 80મા સ્થાને હતું. જોકે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભારતીયો વધુ 5 દેશોમાં વિઝા ફ્રીમાં મુસાફરી કરી શકશે. 2023માં ભારતીયો 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, ત્યારે આ વર્ષે આ આંકડો વધીને 62 થઈ ગયો છે. તે જ સમયે 6 દેશો પાસે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે, જેમાં જાપાન, સિંગાપોર, સ્પેન, ફ્રાન્સ, ઇટલી અને જર્મનીનો સમાવેશ થાય છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા પર આધારિત છે. જ્યારે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ ધરાવે છે. પાકિસ્તાનના પાસપોર્ટની રેન્કિંગ 101 છે. અહીંના નાગરિકો 34 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. ગીગા ભમ્મર દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસ મામલે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો એકઠા થયા હતા. એકઠા થયેલા આહિર આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન આપીને ગીગા ભમ્મર વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. સાથે જ ગીગા ભમ્મરના નિવેદનને આહિર સમાજ સાથે કોઈપણ જાતના લેવાદેવા ન હોવાનું આગેવાનોએ જણાવ્યું છે. આ ઉપરાંત જે વિવાદિત નિવેદન ચારણ ગઢવી સમાજ અને મા સોનલ વિશે આપવામાં આવ્યું છે, તે ગીગા ભમ્મરનું વ્યક્તિગત નિવેદન હોવાનું પણ આહિર સમાજના આગેવાનોએ જણાવ્યું છે. ડુંગળીમાં થોડીક નિકાસબંધી હટાવતા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં ₹100થી ₹150નો વધારો થયો છે. જણાવી દઈએ કે 70 દિવસ પછી ઉઠેલી નિકાસબંધીથી માત્ર 3 લાખ ટન ડુંગળીને જ દેશ બહાર જશે. રાજ્યોની અંદર કિસાન સંઘ તેમજ ખેડૂત આગેવાનો સહિતના ખેડૂતોએ ડુંગળી માટે આંદોલન કર્યા હતા. આખરે 70 દિવસ પછી પણ ખરીફ ડુંગળીનો ખેલ ખતમ થવા આવ્યો હતો. એમ જાણીએ કે 18 ફેબ્રુઆરીના દિવસે જ માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીને જ તે જ બહાર લેવાની છૂટ અપાઈ છે. ટૂંકમાં કહીએ તો એક મોટા હિસાબ મુજબ ખરીફ સિઝનમાં ડુંગળીનો પાક 70 દિવસમાં 70% નિકાસ થયો છે. પણ હવે થોડો નિકાસ છૂટ મળવાથી 30% ડુંગળીને ફાયદો થશે.